हाय स्टूडेंट्स, राधे राधे। तो चलो हंसते खेलते कुछ पढ़ाई की बात करते हैं। आज कुछ नई शुरुआत करते हैं। આની સાથે આપણે સ્ટાન્ડર્ડ 7થમાં ફર્સ્ટ લેક્ચર આપણો આવી રહ્યો છે, સ્ટાર્ટ કરી રહ્યા છે આપણો પહેલો લેક્ચર. ઓકે, તો તમારા કહેવા પ્રમાણે આપણે 7th સ્ટાન્ડર્ડમાં ફર્સ્ટ લેક્ચર જે ચેપ્ટર જોઈ રહ્યા છીએ એ પ્રકરણનું નામ છે પરિમિતિ અને ક્ષેત્રફળ. શીખીએ એકદમ આસાન ભાષામાં કે પરિમિતિ અને ક્ષેત્રફળ શું કહેવા માંગે છે આપણને. તો ચલો સૌથી પહેલાં તો એ વસ્તુ સમજીએ કે સર પરિમિતિ અને ક્ષેત્રફળ આ નામનો મતલબ શું થાય. કે સૌથી પહેલું પરિમિતિ અને ક્ષેત્રફળ. તો આપણે સ્ટાન્ડર્ડ 6માં ભણી ગયા એ પ્રમાણે કે સર પરિમિતિની જ્યારે પણ વાત આવે, પરિમિતિ એટલે કે જે પણ આકૃતિ આપી હોય કે જે પણ આકાર હોય એ આકારની જ્યારે ચારે બાજુ ચારે ફરતે આવી વાત આવે, બાજુની વાત આવે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે આપણી પાસે આ એક આકૃતિ છે, તો આપણને એવું કહેવામાં આવે કે જ્યારે પણ આ આકૃતિની ચારે બાજુ કે તરફ બરાબર ચારે ફરતે, તો ત્યારે કઈ વસ્તુની વાત આવશે તો કે સર પરિમિતિની. પણ આ વસ્તુ કોઈ પણ સપાટી ઉપર કે ક્યાંક મૂકવામાં આવે, જેમ કે આપણે આપણું પુસ્તક કે આપણો ચોપડો જ્યારે પણ આપણી બેન્ચીસ પર મૂકીએ તો એ લંબચોરસ આકારમાં હોય છે, લંબચોરસ કે ચોરસ આકારમાં. તો એ વસ્તુ સપાટી પર અમુક ભાગ રોકશે, અમુક જગ્યા રોકશે, તો એ ભાગ અને એ રોકેલી જગ્યા એને શું કહીશું આપણે? ક્ષેત્રફળ. પાછળના સ્ટાન્ડર્ડમાં આપણે જોઈ ગયા 6th સ્ટાન્ડર્ડમાં કે સર ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ આને શું કહેવાય. અને આપણને ખ્યાલ પણ છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હતા તો કે સર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એનું સૂત્ર હતું કે લંબાઈનું માપ આપ્યું હોય અને પહોળાઈનું માપ આપ્યું હોય. બસ એ જ સિદ્ધાંત પર આપણે અહીંયા આગળનું પ્રકરણ ભણવાનું છે જેનું નામ છે પરિમિતિ અને ક્ષેત્રફળ. જોઈએ ચલો આ ચેપ્ટરમાં આપણને શું કહેવા માંગે છે તો કે સર સૌથી પહેલી વાત છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો હવે આ તો સર નવો શબ્દ આવ્યો, સમાંતર બાજુ ચતુષ્કોણ. ના ના, એટલો અઘરો શબ્દ કંઈ નથી. જે પણ વસ્તુ આપણે ભણી ગયા કે ભાઈ ચોરસ, લંબચોરસ, તો આ દરેક વસ્તુને શું કહી શકાય તો કે સર આ દરેક વસ્તુને ચતુષ્કોણ કહી શકાય. શું કહી શકાય? ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે કે કોઈ પણ આકાર, જે આકાર 4 ખૂણા ધરાવતો હોય, 4 બાજુ ધરાવતો હોય બરાબર, એને શું કહી શકાય? ચતુષ્કોણ કહી શકાય. તો અહીંયા આપણે એક ચતુષ્કોણ વિશે ભણીએ જેનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. શું નામ છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. ચલો અહીંયા આપણને એક આકાર દેખાઈ રહ્યો છે બરાબર. આકાર, જો આ આકારને આપણે સામાન્ય રીતે જોઈએ તો આપણે જે લંબચોરસ ભણી ગયા એના જેવો આકાર છે કે હા સર. જો એની બાજુઓને સીધી કરી દેવામાં આવે 90 મતલબ કે 90 ડિગ્રીના ખૂણે, અહીંયા આ રીતે આને 90 ડિગ્રીના ખૂણે જો આમ સીધી કરી દેવામાં આવે બરાબર આ રીતે, તો સર આ તો લંબચોરસ જેવું દેખાઈ રહ્યું છે. તો સર આ લંબચોરસ જ છે, ખાલી એનો સહેજ આકાર બદલી નાખવામાં આવ્યો છે જેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખીશું. ચલો જોઈએ કે ચોરસમાં આપણી પાસે હતું કે સર ચોરસમાં તો બાજુના માપ હતા આપણી પાસે આ રીતે, આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી, આ ચોથી, એ રીતે બાજુ. આમાં પણ એ જ છે, સેમ બાજુઓ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા કરવામાં આવે તો એવું કહી શકાય કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ સરખા હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. જેમ કે આ બાજુનું માપ બરાબર આ બાજુનું માપ અને આ બાજુનું માપ બરાબર આ બાજુનું માપ. હવે આપણે જોઈએ, આપણે એક્ઝામ્પલ લઈએ અહીંયા લંબચોરસનો. જો તો લંબચોરસમાં આપણી પાસે શું હતું તો કે સર આ લંબાઈ હતી અને આ આપણી પાસે હતી પહોળાઈ, જેની ઉપરથી આપણે કહી શકતા હતા કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સર અહીંયા તો આમ ત્રાંસી દેખાય છે, આને આપણે લંબાઈ તરીકે લઈ શકશું નહીં બરાબર. આ વસ્તુને આપણે લંબાઈ તરીકે નહીં લઈ શકીએ. જોઈએ તો હવે આની લંબાઈ આપણે કઈ રીતે શોધવી બરાબર. ચલો અહીંયા ધ્યાન. તો જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો બરાબર. તો હવે આપણે સૌથી પહેલાં એક આકૃતિનું શું કરવાનું? નામકરણ. જ્યારે પણ કઈ બી વસ્તુ આપણી આકૃતિ સામે આવે તો આપણે શું કરશું? એનું સૌથી પહેલાં નામકરણ. તો કે સર અહીંયા એ નામ આપી દઈએ, અહીંયા બી, અહીંયા સી અને અહીંયા ડી. તો આપણી પાસે ABCD આ નામનો સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો. ઓકે, હવે આગળ જોઈએ તો સર આ જો એ દેખાય છે, જો એને હું પોઈન્ટ કરીને એક સીધી રેખા ખેંચું, શું ખેંચું? સીધી રેખા કે જે ડી અને સી ઉપર 90 ડિગ્રીનો ખૂણો બનાવે. કેટલાનો તો કે સર આ 90 ડિગ્રીનો ખૂણો બનાવે. તો આ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની સીધી લંબાઈ મળી ગઈ. મળી ગઈ કે નહીં? જે આપણને અહીંયા પહોળાઈ તરીકે મળતી હતી બરાબર. શેના તરીકે મળતી હતી? પહોળાઈ તરીકે. એ અહીંયા આપણને સીધી મળી ગઈ. અને આ પ્રકરણમાં આપણે આ જે સીધી રેખા મળે છે એને આપણે શેના તરીકે ઓળખીશું તો કે સર ઊંચાઈ તરીકે. શેના તરીકે? ઊંચાઈ. અને ઊંચાઈનો અહીંયા
એકમ છે. શું છે? ઊંચાઈને આપણે h વડે ઓળખીશું. શેના વડે? h વડે. તો સર આ ઊંચાઈ અહીંયાથી આપણે ખેંચી, તો હવે આને કોઈ સપોર્ટ બી જોઈએ. તો આ શેના સપોર્ટે ટકેલી છે? તો કે સર આ નીચે જે ડી અને સી નામની બાજુ દેખાય છે, આ બાજુ એના સપોર્ટે ટકેલી છે. એની ઉપર આવીને ઉતરી ગઈ છે. તો એને શું કહેવાય? આધાર. શું કહેવાય? આધાર. અને અહીંયા આપણે આધારને શેના તરીકે ઓળખીશું? આધારને ઓળખીશું બી તરીકે. શેના તરીકે? બી તરીકે. બસ સર આ બે વસ્તુ છે ક્ષેત્રફળ શોધવા માટે, કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જ્યારે પણ શોધવું હોય ત્યારે આપણને ઊંચાઈ આપેલી હોવી જોઈએ અને આધાર આપેલો હોવો જોઈએ. તો આપણને એક વસ્તુ મળી જાય. શું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચલો આપણે સૂત્ર જોઈ લઈએ. અહીંયા લખીએ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર. તો કે સર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું બન્યું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જ્યારે પણ શોધવું હોય તો આપણે શું કરીશું? તો કે સર ઊંચાઈ ગુણ્યા આધાર, અથવા તો આ રીતે પણ આને લખી શકાય કે ભાઈ આધાર ગુણ્યા ઊંચાઈ, બંને સમાન જ થયું. બરાબર. તો ચલો આધારને આપણે શું નામ આપ્યું? તો કે સર આધારને આપણે અહીંયા બી તરીકે ઓળખીશું. શેના તરીકે? બી તરીકે. અને ઊંચાઈને શેના તરીકે ઓળખીશું? તો કે સર ઊંચાઈને આપણે h તરીકે ઓળખીશું. ચલો એક સૂત્ર મળી ગયું આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે. તો જો હવે આ જ સૂત્ર ઉપરથી આપણે એક નવું લઈએ કે જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, આપણે નામ આપ્યું ચતુષ્કોણનું કે સર એ બી સી ડી ચતુષ્કોણ. તો જો એ બી સી ડી ચતુષ્કોણ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા h. હવે આમાં જો આપણને એવું કીધું કે ભાઈ ક્ષેત્રફળ શોધો તો આપણે સીધું બી અને h માં કિંમત મૂકીશું. પણ હવે આપણને એવું પૂછે કે ભાઈ મેં તમને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું. એક્ઝામ્પલ તરીકે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેં આપ્યું 300 અને મેં તમને એના માટે આધારનું માપ આપી દીધું કે ભાઈ આનો જે આધાર છે ડી અને સી, આ ડી અને સીનું જે માપ છે એ છે 30. કેટલું છે? 30. તો શું આની ઉપરથી તમે ઊંચાઈ શોધી શકશો? હા, જોઈએ કઈ રીતે. ચલો તો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર 300 આવી ગયું આપણી પાસે, જેમાં આપણને આધારનું માપ આપેલું છે. કેટલું આપ્યું છે? તો કે 30. અને ઊંચાઈ એ કે આપણે શોધવાની. તો 30 અહીંયા ગુણાકારમાંથી ક્યાં આવતા રહેશે? અહીંયા ભાગાકારમાં. જો કઈ રીતે? એ 30 અહીંયા ભાગાકારમાં આવતા રહ્યા. હવે સર શૂન ગઈ 3 દાન 30. તો આપણને ઊંચાઈનું માપ મળી ગયું. તો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ બરાબર 10 મીટર હોય. તો જો જે રીતે આપણે h શોધ્યું, ઊંચાઈ શોધી, એ રીતે આપણને ઊંચાઈ આપી હોય તો આપણે એનો આધાર શોધી શકીએ. બરાબર. મતલબ સૂત્રમાં કોઈ પણ જગ્યાએ જે પણ આપણને ડેટા આપ્યો છે એ ડેટા ઉપરથી આપણે કોઈ પણ વસ્તુ શોધી શકીએ છીએ. આ વાત થઈ સમાંતર બાજુ ચતુષ્કોણની. ચલો આગળ જોઈએ. હવે જો આ આપણને બહુ મસ્ત વસ્તુ આપી છે. નીચે અમુક આપણને આકાર આપેલા છે. જો નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ જુઓ. ચલો આપણે જોઈએ. તો જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આમાં આપણે આને નામ આપી દઈએ સૌથી પહેલાં તો કે એ બી સી અને ડી. હવે હું અહીંયા એમાંથી આમ સીધી લાઈન ખેંચું 90 ડિગ્રીના ખૂણે, તો અહીંયા મને આ શું બની જશે? મારો ડીસી આધાર બની જશે. શું બની જશે? આધાર. અને આ જે એ અહીંયા મેં કંઈક નામ આપી દીધું કે એ અને એમ, તો એમ છે એ મારી શું બની ગઈ? તો કે સર એ આપણી બની ગઈ ઊંચાઈ. એ રીતે સેમ બાજુમાં ગમે તે સાઈડથી આપણે ખેંચી શકીએ. જો અહીંયાથી પણ આપણે વિકર્ણમાંથી એની ઊંચાઈ ખેંચી શકીએ છીએ, અહીંયાથી પણ ખેંચી શકીએ છીએ. સેમ એ રીતે અહીંયાથી પણ ઊંચાઈ આવી શકે. અહીંયા હું એ એમ નામ આપી શકું છું અને અહીંયા પણ હું નામ આપી શકું છું કે અહીંયા શું આવશે? તો કે એ બી સી ડી. તો અહીંયા હું CN નામ આપી શકું છું ઊંચાઈ માટે. આ આધાર થઈ જશે કોના માટે? તો કે સર આ AM વાળી જે ઊંચાઈ આવી H1, આના માટેનો આધાર શું થઈ ગયો? તો કે DC. અને આ જે CN મેં ઊંચાઈ ખેંચી તો આનો આધાર શું થઈ ગયો? તો કે સર A અને B. આને આપણે નામ આપી દઈએ H2. ખબર પડી ગઈ? મતલબ કોઈ પણ ખૂણેથી ABCD ચતુષ્કોણના કોઈ પણ કોણથી તમે એની ઊંચાઈ ખેંચી શકો છો, પણ એ 90 ડિગ્રીના ખૂણે આવી જોઈએ. ચલો આગળ જોઈ લઈએ. બસ આ સમાંતર બાજુ ચતુષ્કોણના અમુક એક્ઝામ્પલ આપેલા છે કે આ રીતે એનો આધાર હોય. બરાબર. જો આ થઈ ગયો એનો આધાર, આ થઈ ગઈ એની ઊંચાઈ. સેમ આ થઈ ગયો એનો આધાર, આ થઈ ગઈ ઊંચાઈ. આ આધાર, ઊંચાઈ, સેમ આધાર અને ઊંચાઈ. ચલો આગળ જોઈએ. ઓકે, તો ચતુષ્કોણ પછી આપણે ભણવાનું છે ત્રિકોણ વિશે. શેના વિશે? જોઈ લે ત્રિકોણ ક્યાં છે? ત્રિકોણ આવી રહ્યું. ડાયરેક્ટ જ જોઈ લે ત્રિકોણ વિશે શું કહેવા માંગે છે. ચાલો અહીંયા ધ્યાન. તો જો આપણી પાસે આવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર.
એક માની લેતા કે આ સીધી લાઈન છે. તો આ થઈ ગયો આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર, કે એ બી સી અને ડી. હવે જો આ વસ્તુને હું વચ્ચેથી વિભાજિત કરું, અહીંયા એસી માંથી કે ડીબી માંથી કોઈ બી માંથી ભાગ પાડું, બરાબર. આ જો અમે અહીંયાથી આના શું પાડી દીધા, ભાગ. આ થઈ ગયો આનો ભાગ. તો જો તમને બે આકૃતિ જોવા મળી, હા કે સર સૌથી પહેલા આપણને જોવા મળ્યું આ ત્રિકોણ જોવા મળ્યો. શું જોવા મળ્યું? ત્રિકોણ. કે સર એનું નામ આવશે એ, ડી અને સી. અને સર અહીંયા બીજો પણ ત્રિકોણ જોવા મળ્યો, જેનું શું નામ આવશે? તો કે સર એ, સી અને બી. તો આપણે એવું કહી શકીએ કે જો સમાંતર બાજુ ચતુષ્કોણને બે ભાગમાં વહેંચવામાં આવે તો એક ત્રિકોણની રચના થાય છે, બે ત્રિકોણની રચના થાય છે. તો જો એમાંથી એક ત્રિકોણનું માપ આપણે શોધવું હોય તો આપણે એનું સૂત્ર આ રીતે લખી શકીએ કે ભાઈ 1/2 કૌંસમાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે શું શોધ્યું હતું? તો અહીંયા 1/2 એમના એમ, કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે બે ભાગમાં વિભાજિત કરશું. એનું ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે હતું કે સર બી આધાર અને ગુણ્યા ઊંચાઈ. તો જો અહીંયા આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ. સેમ સમાંતર બાજુ ચતુષ્કોણની જેમ જ અહીંયા કે જો ક્ષેત્રફળ આપ્યું હોય તો આપણે આધાર ઊંચાઈ કોઈ પણ એક ડેટા ઉપરથી શોધી શકીએ છીએ, પ્લસ આધાર અને ઊંચાઈ આપી હોય તો આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ, બરાબર. મારા ખ્યાલથી તમને આટલે સુધી ખબર પડી ગઈ હોવી જોઈએ. ચલો આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ, થોડાક દાખલા ગણીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. ચલો સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 1 તરફ આપણે આગળ વધીએ, બરાબર. ચલો પહેલી આકૃતિ. આપણે શું કીધું કે જો જ્યારે પણ આકૃતિ જોઈએ તો સૌથી પહેલાં આપણે એનું શું કરીશું? નામકરણ. શું કરીશું? નામકરણ. ચલો તો એ, બી, સી અને ડી. આપણી પાસે એક ચતુષ્કોણ બની ગયો ABCD નામનો. તો અહીંયા લખી દઈએ કે ભાઈ એ, બી, સી, ડી ચતુષ્કોણનું ક્ષેત્રફળ, બરાબર. શું સૂત્ર છે આપણી પાસે ક્ષેત્રફળ શોધવા માટે ચતુષ્કોણનું? તો કે સર આધાર ગુણ્યા ઊંચાઈ. બી ને આપણે આધાર તરીકે ઓળખીએ અને એચ ને આપણે ઊંચાઈ તરીકે ઓળખીએ. ચલો આધાર આપણને કંઈ આપેલો છે? હા સર જો અહીંયા આપણે આધાર જોઈએ DC, તો આપણને કંઈક માપ આપ્યું છે. શું આપ્યું છે? તો કે સર 7 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે? 7 સેન્ટીમીટર. તો આપણો આધાર શું થઈ ગયો? 7 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ. સર આવી રહ્યું જો એમાંથી સહેજ ટૂંકટક રેખા તરીકે અહીંયા આવે જે 90 ડિગ્રીનો ખૂણો બને. કેટલા ડિગ્રીનો? 90 ખૂણો. આપણને ઊંચાઈ કેટલી આપી છે? કે 4 સેન્ટીમીટર. તો શું આવશે? 4 સેન્ટીમીટર. આપણને ખબર છે 7 ગુણ્યા 4 કેટલા થાય? તો કે 7 ચોક 28 સેન્ટીમીટરનો સ્ક્વેર. 7નો ગુણાકાર 4 જોડે અને સેન્ટીમીટરનો ગુણાકાર સેન્ટીમીટર જોડે, એટલે કે 28 સેન્ટીમીટરનો સ્ક્વેર. જેને આપણે છઠ્ઠા ધોરણમાં સેન્ટીમીટર સ્ક્વેર બરાબર ચોરસ સેન્ટીમીટર લખતા હતા, બરાબર. એ જ છે કે જ્યારે પણ તમે ક્ષેત્રફળ લખો તો ક્ષેત્રફળનો એકમ હંમેશા ચોરસ એકમમાં આવે. તો અહીંયા આપણે 28 સેન્ટીમીટરનો સ્ક્વેર, આપણને ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ મળી ગયું. ચલો દાખલા નંબર 2 તરફ આગળ વધીએ, થોડી વધારે ખબર પડશે. સૌથી પહેલાં તો કે સર નામકરણ, તો કે A, B, C અને D. હવે સર જો અહીંયા એમાંથી આપણી જે ઊંચાઈ આવે છે આપણે એને પણ કંઈક નામ આપીએ નીચે, તો આપણને ખબર પડે કે ભાઈ ઊંચાઈ શું છે. તો અહીંયા આપણે નામ આપી દઈએ n એક્ઝામ્પલ તરીકે. હવે જો તો આ AN માટે આપણો આધાર કયો બની ગયો? તો કે સર D અને C, જેનું આપણને માપ આપ્યું છે. તો આપણને આધાર ખબર પડી ગઈ 5 સેન્ટીમીટર અને ઊંચાઈનું માપ આપેલું છે કેટલું? તો કે સર 3 સેન્ટીમીટર. સૂત્ર આપણને આવડે છે. શું? તો કે સર ABCD ચતુષ્કોણનું. એવું નહીં કે તમે ચતુષ્કોણનું નામ ABCD જ આપી શકો, તમે આલ્ફાબેટમાંથી કોઈ પણ અક્ષર આપી શકો છો, PQRS, બરાબર. કોઈ પણ MN OP કંઈ પણ આપી શકાય તમારા મુતાબિક, જેમ યોગ્ય લાગે. તો આપણે ABCD ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, ચલો સૂત્ર છે આપણી પાસે શું? તો કે સર આધાર ગુણ્યા ઊંચાઈ. એક જ સૂત્ર છે. B ગુણ્યા H. B આધારનું માપ આપણને કેટલું આપ્યું છે? તો કે સર 5 સેન્ટીમીટર અને ઊંચાઈનું માપ આપણને કેટલું આપ્યું છે? તો કે સર 3 સેન્ટીમીટર. ચલો 5 તરી 15, આટલું તો આપણને આવડે કે 15 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ શું મળી ગયું આપણને? સર ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ મળી ગયું. ચલો આગળ સેમ એઝ ઇટ ઇઝ પાછું A, B, C, D. ચલો A અને
અહીંયા પણ કંઈક આપ્યું છે તો અહીંયા આપણે કંઈક નામ આપીશું. અહીંયા એક્ઝામ્પલ તરીકે પાછું એન આપી દઈએ. સર ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ જો અહીંયા જોઈએ કઈ રીતે થશે. બરાબર. સર ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ માપ આપણી પાસે છે, સૂત્ર એક જ છે આપણી પાસે, આધાર ગુણ્યા ઊંચાઈ. ચલો આમાં આધાર કેટલો આપ્યો છે તો સર આવી રહ્યો જો ડીસી દેખાય છે, આધારનું કંઈક માપ આપ્યું છે. કેટલું આપ્યું છે સર? પોઈન્ટમાં 2.5 સેન્ટીમીટર. કોઈ પ્રોબ્લેમ નહીં, 2.5 સેન્ટીમીટર. અને ઊંચાઈ કેટલી આપી છે સર? 3.5 સેન્ટીમીટર. કેટલી? 3.5 સેન્ટીમીટર. જો ડાયરેક્ટ ગુણાકાર આપણને કરતા આવડે છે તો આપણે સીધો 2.5 ગુણ્યા 3.5 કરીશું. પણ હા નથી આવડતો તો કોઈ પ્રોબ્લેમ નથી. સર આપણને દશાંશ સ્વરૂપ આવડે છે કે 2.5 ને આપણે કેવા લખી શકીએ તો કે 25/10 સેન્ટીમીટર. અને 3.5 ને કેવા લખી શકીએ તો કે સર 35/10 સેન્ટીમીટર. હવે આપણે અહીંયા સાઈડમાં 25 ગુણ્યા 35 કરીશું. બરાબર. એટલે કે 0, 5 તરી 15, 3 દુ 6 અને 1 7 વત્તા પાએ પાએ તો કે સર 25, 5 દુ 10 ને 2 12. આનો આપણે સરવાળો કરીએ. સર અહીંયા 5, 5 ને 2 7 અને અહીંયા આવશે 8. તો જો 25 ગુણ્યા 35 આપણને કેટલા મળ્યા તો કે સર 875. કેટલા? 875. અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે કે 100 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે જો આપણે આ 100 ભાગાકાર કરી દઈએ અહીંયા તો આપણને ખબર છે દશાંશ સ્વરૂપમાં 1 શૂન્ય કાઢીએ તો અહીંયા પોઈન્ટ આવે અને 2 શૂન્ય કાઢીએ તો અહીંયા. એટલે કે સર આપણો જવાબ આવી જશે 8.75 સેન્ટીમીટરનો સ્ક્વેર. બોલો ખબર પડી ગઈ? ચલો સરસ, વેરી ગુડ. હવે આગળના દાખલા જોઈએ. બરાબર. તો આગળનું ચતુષ્કોણ શું કહેવા માંગે? જો આપણે કીધું તું યાદ કરો કે ચતુષ્કોણમાં તમે કોઈ પણ ખૂણાથી કોઈ પણ કોણથી આપણે એનો વિકર્ણ ખેંચી શકીએ છીએ. બરાબર. એટલે કે આપણે હમણાં નામ આપી દઈએ, જોઈ લઈએ ચતુષ્કોણને. બરાબર. પછી આપણે જોઈએ એક શરત હતી કે તમે ગમે તે ખૂણેથી વિકર્ણ ખેંચો પણ જે આધાર આવે આધાર ઉપર હંમેશા કેટલો ખૂણો બનવો જોઈએ તો કે 90 ડિગ્રીનો ખૂણો બનવો જોઈએ. બરાબર. તો જો આને આપણે નામ આપી દઈએ PQRS. બરાબર. ચલો PQR અને S. તો સર આમાં તો PQ બાજુ તો કંઈ નથી, પણ જુઓ આ જે S તરફથી આપણે ખેંચી છે ઊંચાઈ કેટલી? 4.8 સેન્ટીમીટર S તરફથી ખેંચી છે. તો અહીંયા આપણે કંઈક નામ આપી દઈએ હવે કે એસની જોડે એમ, SM નામ આપી દઈએ ઊંચાઈ માટે. તો જો SM ઊંચાઈ માટે આપણો આધાર શું બનશે તો કે સર આધાર બનશે QR. શું બનશે? QR. તો આધાર અને ઊંચાઈના માપ આપ્યા હોય આની ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. હા સર આરામથી શોધી શકીએ કે ભાઈ ABCDની હવે આપણી પાસે આવશે PQRS. શું આવશે તો કે સર PQRS ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર. સૂત્ર શું છે આપણી પાસે? સર એક જ સૂત્ર છે, આધાર ગુણ્યા ઊંચાઈ. એટલે કે આધાર B અને ઊંચાઈ આવશે H. ચલો આધારનું માપ કેટલું આપ્યું છે સર? 5 સેન્ટીમીટર. કેટલું? 5 સેન્ટીમીટર. અને ઊંચાઈનું માપ કેટલું આપ્યું છે કે સર ઊંચાઈ આપી છે 4.8 સેન્ટીમીટર. આપણે ડાયરેક્ટ ગુણાકાર કરતા આવડે તો ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ. ચલો 5.0 ગુણ્યા 4.8 0 આવશે કે નહીં આવે? આવશે. ચલો 4 પાછો 0, 5 ચોક 20, અહીંયા આવી જશે પોઈન્ટ, 8 0, 8 પંચા 40. તો કે 0 0 20 વત્તા 4 એટલે કે 24.00 એટલે કે આપણો જવાબ આવ્યો 24 સેન્ટીમીટરનો સ્ક્વેર. બરાબર. ખબર પડી ગઈ? ચાલો આગળની આકૃતિ તરફ આગળ વધીએ. શું કહેવા માંગે છે કે સર પાછું આને આપણે LMNO નામ આપી દઈએ અલગ. બરાબર. આપણી ઈચ્છા કોઈ પણ નામ આપી શકીએ છીએ ચતુષ્કોણને. તો ચલો આ ચતુષ્કોણ માટે આધાર શું બની જશે તો કે સર આધાર બની જશે M અને N બાજુ. માપ આપ્યું છે 2 સેન્ટીમીટર. તો સર ઊંચાઈ કઈ બનશે તો કે સર ઊંચાઈ બનશે O અને અહીંયા આપણે એને નામ આપી દઈએ P. એટલે જો OP આપણી ઊંચાઈ બની ગઈ કેમ કે અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બની રહ્યો છે. હવે આપણને ખબર છે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ કે LMNO નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે B ગુણ્યા H. આધાર કેટલો આપ્યો છે તો કે સર 2 અને ઊંચાઈ કેટલી આપી છે તો કે સર 4.4 સેન્ટીમીટર. આ આપણને મોઢે આવડે સર 4.4 ગુણ્યા 2 કરીએ એટલે કે 8.8 અને સેન્ટીમીટરનો સ્ક્વેર કેમ કે ક્ષેત્રફળ છે. બરાબર. તો આ આપણને મળી ગયું ચતુષ્કોણ LMNO નું ક્ષેત્રફળ. બોલો આટલે સુધી ખબર પડશે? ચલો એકવાર રિવાઇઝ કરી લઈએ.
આપણે સમજ્યા અત્યાર સુધી 6ઠ્ઠા ધોરણમાં આપણે શીખ્યા હતા કે ચોરસ અને લંબચોરસ. એના ઉપરથી આજે આપણે એક નવો આકાર જોયો જેને આપણે કહીશું સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, જે કોઈ અઘરી વાત છે નહીં. જેમ આપણે લંબચોરસ માટે લંબાઈ અને પહોળાઈનો ઉપયોગ કરતા હતા, એમ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આપણે આધાર અને ઊંચાઈનો ઉપયોગ કરીશું. આધાર એટલે કે ઊંચાઈ જે પણ ખૂણાથી આધાર ઉપર આવતી હોય અને ત્યાં 90 ડિગ્રીનો ખૂણો બનાવતી હોય. કેટલા ડિગ્રીનો? 90 ડિગ્રીનો ખૂણો. તો એ જે પણ બાજુ ઉપર 90 ડિગ્રીનો ખૂણો બને એ બાજુને આપણે કહીશું એનો આધાર. બરાબર. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, જેમાં આધારને આપણે બી તરીકે ઓળખીશું અને ઊંચાઈને આપણે એચ તરીકે ઓળખીશું. ચલો, આશા કરું કે આટલે સુધી તમને ખબર પડી ગઈ હશે. બરાબર. સારો એવો રિસ્પોન્સ આપો ચેનલ ઉપર, તો આગળ વધારેમાં વધારે આપણે વિડીયોઝ બનાવીએ અને શીખતા રહીએ. ચલો, બાકીનું હવે આવતા લેક્ચરમાં. રાધે રાધે.